જય માતાજી મિત્રો, હમણાં તો લગ્નની સિઝન હાલે હતી. અમારે પણ લગ્ન છે, હાથમાં કરી લીધી મસ્ત મસ્ત મહેંદી. પછી દાંડિયા રાસ માટે થઈ ગઈ તૈયાર, પહોંચી ગયા દાંડિયા રાસમાં. જો કેવા બધા રમે. અમારો વારો તો છેલ્લે તો તાલગ મીઠ હાલું કાંઈક નાસ્તા પાણી થઈ જાય. મસ્ત પાવ બટેકા હતા, મલકના ખાઈ લીધા, મજા આવી ગઈ, ટેસ્ટી હતા. પછી રમીને ઘરે પહોંચ્યા તો 1:30 વાગી ગયો. તો મેં બાપરે. પછી મારા સસરા ઘરે રહેવાના હતા, એના માટે મસ્ત રીંગણાનું શાક ને બાજરાના રોટલા ઘરના ખાઓ. ઘર રેઢું કંઈ થોડું મુકાય બાપા, કોકને તો ઘરે રહેવું પડે ને. પછી એના માટે મસ્ત રસોઈ કરી લીધી. અને પછી અમારા જો સાસુમાના દીકરાને મસ્ત મસ્ત તૈયાર કરી દીધા. નાનું છોકરું બચાડું રહ્યું તેને પેલા તૈયાર કરવા પડે. પછી હું પણ થઈ ગઈ તૈયાર. હાથમાં મહેંદીનો કલર તો ઠીક ઠાક આવ્યો હતો, પણ હાઈલું. પછી મસ્ત તૈયાર થઈ ગઈ અને પહોંચી ગયા અમે જો લગ્નના ઠેકાણે. પછી પીઠીના ફોટા પડાવ્યા, રિટર્ન ગિફ્ટમાં મળ્યો ડબ્બો. અને ખાધા પેલા તો મુખવાસ જમી લીધો. મુખવાસ જઈમાં પછી આમ જો અટાણના છોકરાઓ આમ રે નહીં ને, એટલે મમ્મીને એમ થાય ફોન પકડાવી દે ભલે રહીમે રાખે, પણ આ સારું નથી. પછી બપોરના મસ્ત જમી લીધું, જમીને થાકી ગયા. આને કહો મૂકી જાઓ ઘરે, હું તો થાકી ગયો. પછી ઘરે પહોંચીને હાઈસ પંખો ચાલુ કરીને હુતા, ત્યાં શાંતિ થઈ.